એટલે પીજીવીસીએલમાં જેવી એપ્લિકેશન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરે, પીજીવીસીએલ વાળા સીધું જ કે જીપીસીબીનું એપ્રુવલ છે તમારી પાસે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઇન્ડસ્ટ્રીને 3 કેટેગરીમાં ડિવાઈડ કરેલી છે. ગ્રીન કેટેગરી, ઓરેન્જ કેટેગરી અને રેડ કેટેગરી. વોટર એટલે કે ખરાબ પાણી બહાર છોડતા હોય તેવા સંદર્ભમાં ઇન્ડસ્ટ્રીને ક્લોઝર પણ આવી શકે છે. શું વાત કરો છો? ઇન્સ્ટન્ટ ક્લોઝર કરવું પડે? યસ, ઇન્સ્ટન્ટ ક્લોઝર પણ આવી શકે છે. આપણા કારખાનાની અંદર આપણે બોર કરી અને પાણી કાઢતા હોય તોય અપ્રુવલ લેવી પડે એવું? યસ. અને અપ્રુવલ ના લીધી હોય તો? અત્યારે છે ને કેવિનભાઈ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને એ ફૂલ એક્શન મોડમાં છે. એટલે કે તમે કીધું એમ નાઇટ વિઝિટ પણ એ લોકોની કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે. નાઇટ મોનિટરિંગ તમે જો અંકલેશ્વર, બરોડા, સુરત એ બધા એરિયામાં નાઇટ મોનિટરિંગ ચાલુ જ હોય છે. અને ઇન્ડસ્ટ્રીઝને એવો એક એન્વાયરમેન્ટલ લો કે જે દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે જાણવો જોઈએ તમારા મત પ્રમાણે. અમારી ગીતા કહીએ તો મિત્રો, આજનું આપણું જે ડિસ્કશન છે ને એ બહુ જ વેલ્યુએબલ ડિસ્કશન છે કે જે દરેક બિઝનેસમેનને લાગુ પડશે. એવા વ્યક્તિને લાગુ પડશે કે જેમની કોઈ ફેક્ટરી ચાલુ કરવાનું વિચારતો હોય અથવા એક્સપાન્શન કરવાનું વિચારતા હોય. આજે આપણે ડિસ્કશન કરીશું પોલ્યુશન કંટ્રોલ રિલેટેડ સર્ટિફિકેશન્સ વિશે. એનું ઇમ્પોર્ટન્સ શું છે? ફેક્ટરી સ્ટાર્ટ કરતાં પહેલાં કયા સર્ટિફિકેટ તમારે લેવા જોઈએ? ચાલુ કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? એનું ઓડિટિંગ કઈ રીતે કરવું જોઈએ? અને જો કોઈ વ્યક્તિ એ ના કરે તો એના રિપોકર્શન શું હોઈ શકે? એનું પરિણામ શું હોઈ શકે? કેટલી પેનલ્ટી એઝ અ બિઝનેસમેન તમારે ચૂકવવી પડે? આ બહુ સિમ્પલ ટોપિક છે પણ એનું ઇમ્પોર્ટન્સ બહુ બધું મોટું છે. અને આજે આપણી સાથે એક એવા એક્સપર્ટ છે કે જેમની પાસે આ ફિલ્ડનો ઘણા બધા વર્ષોનો એક્સપિરિયન્સ છે અને જે આપને બહુ જ ક્વોલિટી વેમાં ગાઈડ કરી શકે એમ છે. આજના આપણા ગેસ્ટ છે મિસ્ટર મયુરભાઈ પીપલિયા. તો ચાલો સ્ટાર્ટ કરીએ. લેટ અસ મેક અ ડિફરન્સ. તો મયુરભાઈ, કોઈ વ્યક્તિ પોતાની નવી ફેક્ટરી સ્ટાર્ટ કરવાનો વિચાર કરે, ત્યાંથી એ એકચ્યુઅલ કેસમાં એ ફેક્ટરી સ્ટાર્ટ કરે ત્યાં સુધીમાં એને કેટલા પોલ્યુશન રિલેટેડ સર્ટિફિકેશન્સની જરૂર પડે અને એનું શું મહત્ત્વ છે? કેવિનભાઈ, એમાં એવું છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન્યૂ ફેક્ટરી ચાલુ કરવાનું વિચારતા હોય તો પહેલાં એને જગ્યા જોવી ખૂબ જ અગત્યની છે. મીન્સ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે જે લોકેશન સિલેક્ટ કરેલું છે ફેક્ટરી માટે, એ લોકેશન ઓકે છે કે નહીં એ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. જીપીસીબી એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સાઇટિંગ ક્રાઇટેરિયા મુજબ ઇન્ડસ્ટ્રીને 3 કેટેગરીમાં ડિવાઈડ કરેલી છે. ગ્રીન કેટેગરી, ઓરેન્જ કેટેગરી અને રેડ કેટેગરી. ઓકે. તો એ દરેક કેટેગરીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ડિસ્ટન્સ આપેલું છે. ડિસ્ટન્સ એટલે કે ગામતળથી, નદી નાળાથી, નેશનલ હાઈવેથી આ જે ડિસ્ટન્સ કહેવાય છે એને સાઇટિંગ ક્રાઇટેરિયા કહેવાય છે. એટલે કે ગ્રીન કેટેગરી, સપોઝ કોઈ ગ્રીન કેટેગરીની ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય, એટલે કે ઓછા પોલ્યુશન લોડવાળી ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય, તો એનું જે છે એ રહેઠાણ એટલે કે ગામતળ એરિયા કે રહેઠાણ વિસ્તાર હોય એનાથી 200 મીટર દૂર હોવી જોઈએ ફેક્ટરી. ઓકે. નદી નાળા, સરોવર કે કોઈ પણ હોય એનાથી 150 મીટર દૂર હોવી જોઈએ ફેક્ટરી. એ જ રીતે વાત કરીએ તો ઓરેન્જ કેટેગરીની ઇન્ડસ્ટ્રીઝ હોય એના માટેના સાઇટિંગ ક્રાઇટેરિયામાં નદી નાળા, રહેઠાણ, ગામતળ આ બધું 200 મીટર દૂર હોવું જોઈએ. ઓકે. અને રેડ કેટેગરી એટલે કે હાઈલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય તો એના માટે આ બધા જ ડિસ્ટન્સ છે એ 500 મીટરનું દૂર હોવું જોઈએ. ઓકે. એટલે કે જગ્યા લેતા પહેલા લોકેશન ખૂબ જ જરૂરી છે. એટલે એનો મતલબ એ થયો ને કે આપણી ઇન્ડસ્ટ્રી કઈ કેટેગરીમાં આવે છે એ પેલા જાણવું જરૂરી છે. એ પ્રમાણે જગ્યા લઈ લે. હવે માનો કે નદી નાળાથી કોઈ રેડ ઇન્ડસ્ટ્રીમાં, રેડ ઝોનમાં આવતી હોય, નદી નાળાથી નજીકમાં આપણે ઇન્ડસ્ટ્રી લઈ લઈએ તો આપણે એ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવાની પરમિશન જ ના મળે, એવું બની જાય ને? તો યસ ના મળે. એટલે કે કે જો ક્રાઇટેરિયા ક્યાંથી ખબર પડે કે આપણી ઇન્ડસ્ટ્રી કયા ઝોનમાં આવતી હશે, કયા કલર તમે જે અલગ અલગ કીધા તો કેમાં એ કઈ રીતે ક્યાંથી મળી શકે એ માહિતી? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઇન્ડસ્ટ્રીને 3 કેટેગરીમાં ડિવાઈડ કરેલી છે. ગ્રીન કેટેગરી, ઓરેન્જ કેટેગરી અને રેડ કેટેગરી. આ 3 ઇન્ડસ્ટ્રીમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આખું ઇન્ડસ્ટ્રીનું લિસ્ટ આપેલું છે. ઓકે. એટલે કે પોલ્યુશન લોડ પ્રમાણે દરેક ઇન્ડસ્ટ્રીને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આઈડેન્ટિફાઈ કરેલી છે કે જે ઓછા પોલ્યુશન લોડવાળી ઇન્ડસ્ટ્રીઝ હશે એ બધી ઇન્ડસ્ટ્રીને ગ્રીન કેટેગરીમાં સમાવેશ કરેલ છે.
મીડિયમ પોલ્યુશન લોડવાળી ઇન્ડસ્ટ્રીઝ છે એને ઓરેન્જ કેટેગરીમાં સમાવેશ કરેલ છે, અને જે હાઈલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રેડ કેટેગરીમાં સમાવેશ કરેલ છે. અને હજી એ પણ વાત એ છે કે CPCBએ વ્હાઇટ કેટેગરીનું ઇન્ડસ્ટ્રીનું લિસ્ટ પણ આપેલું છે ઓકે. કે જેમાં પોલ્યુશન લોડ બિલકુલ નહીવત છે, એ ઇન્ડસ્ટ્રીને એપ્રુવલ લેવાની જરૂર પડતી નથી. ઓકે. એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરતા પહેલા અથવા કોઈ જમીન લેતા પહેલા અથવા ત્યાં કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરતા પહેલા આ બધી વસ્તુનો આપને જો ખ્યાલ હોય તો આગળ જતાં આપને આગળ કોઈ અપ્રુવલમાં કે ક્યાંય પણ અડચણ ના આવી શકે, એવું તમારું કહેવાનું છે? યસ. મારું કહેવું એવું છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ શું કરે છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને લેક ઓફ નોલેજના કારણે પહેલા જમીન લઈ લેતા હોય છે અને ઇન્ડસ્ટ્રીનું વર્ક પણ ચાલુ કરી દેતા હોય છે, એટલે કે બાંધકામ ચાલુ કરતા હોય છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને ખબર પડે છે કે ભાઈ મારી ઇન્ડસ્ટ્રી છે સાઇટિંગ ક્રાઇટેરિયામાં ફોલ થતી નથી. હવે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે શું કર્યું હોય છે, આ બધું કરતા હોય છે ત્યારે સબસિડી છે, લોન છે, PGVCLના એપ્રુવલ છે, અધર એપ્રુવલ પણ ચાલુ કરી દીધા હોય છે, જેને કારણે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ બહુ વાત કરીએ તો ખૂબ જ હેરાનગતિ અનુભવે છે અને બધા જ એપ્રુવલ લેવામાં એને અગવડતા પડતી હોય છે. એટલે એનો મતલબ એ થયો કે આ GPCB છે, CPCB અને અધર આ પોલ્યુશન રિલેટેડ સર્ટિફિકેશન્સ છે એ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરતાની સાથે અથવા જે આઈડિયા આપણે હોય કે જમીન ફાઇનલાઇઝ કરતા હોય, જગ્યા ફાઇનલાઇઝ કરતા હોય, એની સાથે સાથે આના રિલેટેડ ઓબ્ઝર્વેશન, આના રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન હોય આપણે ભેગી કરી અને એ પ્રમાણે આપણે આગળ વધીએ તો તકલીફ ન થાય, એનો મતલબ એ થયો ને. કારણ કે એમણે સ્ટાર્ટ કરી દીધું તો લોચો આગળ જતાં પડી શકે ને પછી લોચો તો મોટા પૈસા આમાં આપણે અલ્ટિમેટલી ઉતારી દેતો હોય. યસ. GPCBની વાત કરીએ ને તો એમાં મેં તમને વાત કરી કે સપોઝ જો તમારું લોકેશન ઇઝ ઓકે, તમે લોકેશન ડિફાઇન કરી લીધું, લોકેશન ઓકે છે તમારી કેટેગરી મુજબ, સપોઝ તમારે ગ્રીન કેટેગરી, ઓરેન્જ કેટેગરી કે રેડ કેટેગરી કોઈ પણ કેટેગરીમાં તમારો ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ફોલ થતો હોય, તમારું લોકેશન ઓકે છે, તો GPCBના એપ્રુવલ્સ આવે છે. જેની હું વાત કરું તો કે જમીન જેવી બિનખેતી થઈ ગઈ હોય, બિનખેતી જમીન થઈ જાય એટલે જેવું આપણો ઇન્ડસ્ટ્રીનું પ્લાનિંગ થઈ જાય કે આપણે ભાઈ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ કે લિસ્ટ ઓફ મશીનરી શું આવવાની છે, પ્રોડક્ટ શું બનાવવાના છીએ, રો મટીરિયલ શું આવવાના છીએ, આ બધું આપણું નક્કી થઈ જાય પછી આપણે GPCBમાં 2 એપ્રુવલ આવે છે, કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ એટલે કે યુનિટ એસ્ટાબ્લિશ કરવાની પરમિશન. ધેન આફ્ટર આપણું યુનિટ ચાલુ થઈ જાય છે. જ્યારે યુનિટ ચાલુ કરીએ ત્યારે કન્સેન્ટ ટુ ઓપરેટ, જેને બીજી ભાષામાં આપણે કહીએ એટલે કે એનો અર્થ કહીએ તો CCA કહીએ છીએ, કોન્સોલિડેટ કન્સેન્ટ એન્ડ ઓથોરાઇઝેશન. હવે હું તમને આને ડિટેલમાં સમજાવું તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ આપણે લેતા હોઈએ ત્યારે આપણો બધી ડિટેલ એટલે કે પ્રોડક્ટ, રો મટીરિયલ, માસ બેલેન્સ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ફ્લો ડાયાગ્રામ, એર પોલ્યુશન થતું હોય તો એર પોલ્યુશન કંટ્રોલની ડિટેલ, એર પોલ્યુશનમાં વાત કરીએ તો આપણે બોઇલર આવવાનું હોય તો બોઇલરની ડિટેલ, થર્મિક ફ્લુઇડ હીટર આવવાનું હોય તો થર્મિક ફ્લુઇડ હીટરની ડિટેલ, DG સેટ ડિટેલ કે અધર મશીનરીની ડિટેલ કે જેમાંથી એર પોલ્યુશન થવાની હોય એ ડિટેલ. ધેન આફ્ટર વોટર કે વોટર કન્ઝપ્શન આપણું શું છે, ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે પ્રોસેસમાં કેટલું વોટર યુઝ થવાનું છે, બોઇલરમાં કેટલું વોટર યુઝ થવાનું છે, કુલિંગ પર્પઝ માટે કેટલું યુઝ થવાનું છે, આ બધા વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ છે કે જેમાં આપણે વોટર યુઝ કરીએ છીએ. ધેન ડોમેસ્ટિક વોટર કન્ઝપ્શન એટલે કે જે વર્કરો માટે જે વોટર યુઝ થવાનું છે એ વોટર કન્ઝપ્શન, અને વેસ્ટ વોટર કે જે ખરાબ પાણી નીકળવાનું છે એની ડિટેલ. ખરાબ પાણી જે નીકળવાનું છે એના માટે તમે શું કરશો, એની ટ્રીટમેન્ટ ફેસિલિટી તમારી પાસે શું છે. ધેન આફ્ટર પ્રોસેસમાંથી તમારે કયા ટાઈપનું વેસ્ટ નીકળવાનું છે, કે હઝાર્ડિયસ વેસ્ટ નીકળશે કે નહીં નીકળે, અને નીકળશે તો કયા પ્રકારનું નીકળશે. આ બધી જ ડિટેલ તમારે તૈયાર કર્યા પછી તમારે GPCBની કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ માટેની એપ્લિકેશન કરવાની હોય છે. આ એપ્લિકેશન તમે કરો પછી GPCB એપ્રુવડ કરે, એપ્રુવડ કરી અને તમારે જે એની ગવર્મેન્ટની જે લીગલ ફીસ થતી હોય છે એ ફીસ ભરવાની હોય છે. ઘણા ઇન્ડસ્ટ્રીવાળા શું કરે છે કે કન્સ્ટ્રક્શન ચાલુ કરી દીધા પછી એપ્રુવલ લેતા હોય છે, એટલે થોડું લેટ થઈ ગયું હોય છે, તો જે ગવર્મેન્ટની ફી હોય છે
એમાં 25% એને ગવર્મેન્ટની ફી લેટ પેનલ્ટી રૂપે વધારે ભરવી પડતી હોય છે. ધેન આફ્ટર તમે ગવર્મેન્ટની ફી ભર્યા પછી જીપીસીબી સ્ટાફ છે ત્યાં તમારે ઇન્સ્પેક્શનમાં આવે છે કે તમે જે પ્રોજેક્ટ રિપોર્ટ આપ્યો છે કે જે બધી ડિટેલ આપી છે એના મુજબ ત્યાં તમારી ફેસિલિટી તમે છે કે નહીં એ ચેક કરવા આવે છે. યુનિટ તો હજી ચાલુ થયો હોય નહીં કેમ કે ઓપન લેન્ડ હોય, પણ લોકેશન આઈડેન્ટિફાઈ કરવા આવે છે ઓફિસર, જીપીસીબી ઓફિસર્સ, કે ખરેખર ઇન્ડસ્ટ્રીઝ ત્યાં આવવાની છે કે નહીં. એ આઈડેન્ટિફાઈ થયા પછી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીમાંથી તમને કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશનું એપ્રુવલ મળતું હોય છે. ધેન આફ્ટર તમારી મશીનરી ઇન્સ્ટોલ થઈ ગઈ. ઇન્સ્ટોલેશન થયા પછી તમે યુનિટ ચાલુ કરવાની ગતિએ આવી ગયા છો. સપોઝ કે યુનિટ તમારું ચાલુ થવાનું છે, તો ચાલુ થવાનું હોય એના થોડા દિવસો પહેલાં આપણે કન્સેન્ટ ટુ ઓપરેટ માટે એપ્લાય કરવાનું હોય છે. સેમ તમે કન્સેન્ટ ટુ ઓપરેટ એપ્લાય કરો, એપ્લાય કર્યા પછી તમારી ફાઇલ એપ્રુવ થાય પછી એમાં પણ કન્સેન્ટ ટુ ઓપરેટની જે એર એક્ટ, વોટર એક્ટ કે હઝાર્ડિયસ વેસ્ટ એક્ટ જે એક્ટ આવતા હોય છે ગવર્મેન્ટ મુજબ, ગવર્મેન્ટના સ્ટ્રક્ચર મુજબ તમારે એની ગવર્મેન્ટની ફી ભરવાની હોય છે. ફી ભર્યા પછી ગવર્મેન્ટ ઓફિસર ફરીથી ઇન્સ્પેક્શનમાં આવશે. હવે કન્સેન્ટ ટુ ઓપરેટના ઇન્સ્પેક્શનમાં તમારું યુનિટ 100% ચાલુ હોવું જરૂરી છે. યુનિટ ચાલુ હશે તો જ ઓફિસર આઈડેન્ટિફાઈ કરી શકશે કે ભાઈ તમે જે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ પ્રમાણે જે તમને એપ્રુવલ મળેલું છે એ પ્રમાણે તમારી ઇન્ડસ્ટ્રી ચાલુ છે. એ પ્રમાણે તમે સીટીઓ મળ્યું કન્સેન્ટ ટુ ઓપરેટ મળે એની પહેલા આપણે યુનિટ ચાલુ કરી શકીએ કે આના માટે સ્પેશિયલ ચાલુ કરવાનું? યસ, કન્સેન્ટ ટુ ઓપરેટ મેળવવા માટે જ યુનિટ ચાલુ કરવું પડે, કેમ કે યુનિટ ચાલુ થાય પછી એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ભાઈ પોલ્યુશન લોડ કેટલું આવે છે, કે આપણે જે પ્રમાણેની કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમાં ડિટેલ આપેલી છે એ મુજબ જ પોલ્યુશન કંટ્રોલ થાય છે. આપણે બધા ઇક્વિપમેન્ટ લગાડેલા છે, ઈટીપી પ્લાન્ટ છે, એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ છે, એ બધું ઓપરેશનમાં એ લોકોને વેરીફાઈ કરવાનું હોય છે. અને કન્સેન્ટ ટુ ઓપરેટના એપ્રુવલ સમયે સપોઝ તમારું ઇફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ હોય તો એનું જે ટ્રીટમેન્ટ થયેલું જે પાણી નીકળતું હોય એટલે કે ટ્રીટેડ વોટર હોય એનું એ લોકો સેમ્પલ લેતા હોય છે. કે સપોઝ બોઇલર ચાલુ હોય તો બોઇલરનું પણ સેમ્પલિંગ થતું હોય છે જીપીસીબીના ઓફિસર દ્વારા. એ સેમ્પલિંગ પોલ્યુશન બોર્ડની લેબોરેટરીમાં સેમ્પલ ત્યાં જઈ અને તમારું સેમ્પલ એપ્રુવ થાય એ ખૂબ જ અગત્યનું છે. ધેન આફ્ટર તમારું કન્સેન્ટ ટુ ઓપરેટ, એમાં ક્યાંય પણ એને લેપ્સ લાગે, એમને લાગે કે ના જે પ્રમાણે વાત કરી હતી પ્રોજેક્ટ રિપોર્ટમાં કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમેન્ટ ટાઈમ પર, અને એમાં કાંઈ ડિસ્કનેક્ટ લાગે તો પછી જીપીસીબીમાં શું કરે? કોઈ પેનલ્ટી ભરે કે એમાં કંઈ ટાઈમ આપે કે શું એમાં થાય? ના, કન્સેન્ટ ટુ ઓપરેટમાં જો કોઈ ઓફિસરને કે જીપીસીબી બોર્ડને એવું લાગે કે અમુક ટેકનિકલ પોઈન્ટમાં ઇન્ડસ્ટ્રી લેક કરે છે, કે સપોઝ બોઇલર બરાબર ઇન્સ્ટોલ થયું નથી, કે બોઇલરમાં તમારું જે ઇમિશન થાય છે એનું તમારું રિઝલ્ટ હાઈ આવે છે, કે ક્યારેક ઈટીપીના ફાઇનલ ટ્રીટેડ વોટરનું સેમ્પલ્સ હાઈ આવે છે, તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તમને જે કન્સેન્ટ ટુ ઓપરેટ હોય છે એ ગ્રીન કેટેગરી માટે 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષ, કોઈ પણ 15 વર્ષ સુધીનું મેક્સિમમ તમને એપ્રુવલ મળી શકે છે. ઓરેન્જ કેટેગરી માટે મેક્સિમમ 10 વર્ષ સુધીનું એપ્રુવલ મળી શકે છે, અને રેડ કેટેગરી માટે 5 વર્ષ સુધીનું એપ્રુવલ મળી શકે છે. જો જીપીસીબીને એવું લાગે કે કંઈ પણ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂમાં તમારી લેક જણાય છે તો જીપીસીબી તમને 1 વર્ષની જ કન્સેન્ટ આપશે ઇનિશિયલ. ધેન આફ્ટર તમે 1 વર્ષના ટાઈમમાં તમે એને કમ્પ્લાય કરો, ફરીથી એને એક્સટેન્શન માટે મૂકો, ધેન આફ્ટર એ તમારી જે વેલિડિટી છે એ લોકો એક્સટેન્ડ કરશે. એવું બને કે રિજેક્ટ જ કરી દે એવું બની શકે? હા, તમારા જો ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂમાં તમારી ઝાઝી ક્ષતિ દર્શાય તો એ લોકો રિજેક્ટ પણ કરી શકે. તો પછી શું કરી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એને ફરીથી એપ્લાય કરવાનું હોય? યસ, ફરીથી જેના નોન કમ્પ્લાયન્સ પોઈન્ટ હોય એ બધા જ પોઈન્ટને એ કમ્પ્લીટ કરી ફરીથી એપ્લાય કરી અને ફરીથી જીપીસીબી ઇન્સ્પેક્શન કરશે. એ ઇન્સ્પેક્શનમાં તમારું જો બધા જ પોઈન્ટ છે એ કમ્પ્લાયન્સમાં આવશે તો જ તમને કન્સેન્ટ ટુ ઓપરેટ આગળ મળી શકશે. તો મને એવું લાગે મયુરભાઈ આ રિયલ એસ્ટેટ જેવું જ થયું. માનો કોઈ બિલ્ડિંગ બનાવતો તો પેલા પ્લાન બનાવે, પ્લાન પ્રમાણે પરમિશન લે અને પરમિશન પ્રમાણે બાંધકામ કરે ને પછી ગવર્મેન્ટને એપ્લાય કરે ને પછી એ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય. તો પ્લાન, પરમિશન, કમ્પ્લીશન ત્યાં હોય, એ જ રીતે અહીંયા કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમેન્ટ અને કન્સેન્ટ ટુ ઓપરેટ આ રીતની પ્રોસેસ થાય. હા,
ઇન્ટરેસ્ટિંગ. ટર્ન અરાઉન્ડ ટાઈમ કેટલો હોય મયુરભાઈ? કેટલો ટાઈમ લાગે? ફોર એક્ઝામ્પલ કોઈ નવી ઇન્ડસ્ટ્રી માટે, સિમ્પલ ઇન્ડસ્ટ્રી, આપણે હાઈલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીને થોડીક વાર સાઈડમાં રાખીએ અને નોર્મલ ઇન્ડસ્ટ્રી, નોર્મલ બિઝનેસમેનની આપણે વાત કરીએ, જે પોતાની નવી ફેક્ટરી કરે, ચાહે એ ઓરેન્જ ઝોનમાં હોય અથવા બીજું ગ્રીન ઝોનમાં હોય, તો એમાં ટર્ન અરાઉન્ડ ટાઈમ શું હોય? ક્યાં બેઝિક સર્ટિફિકેશન્સની જરૂર પડે અને કેટલા ટાઈમમાં એ સર્ટિફિકેશન્સ આવે? કારણ કે એના પ્રમાણે બધું આગળનું પ્રોજેક્ટની બધી કાર્યવાહી થતી હોય એટલા માટે. યસ. હવે હું તમને વાત કરું તો હું તમને એન્વાયરમેન્ટ ક્લિયરન્સથી જ ચાલુ કરું. જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો જે સમયગાળો હોય છે એ 1 વર્ષનો સમયગાળો હોય છે. એ આવતા 1 વર્ષ લાગતું હોય છે. એટલે એની જે તૈયારી કરવાની હોય તો એ બિફોર બિનખેતી જ્યારે થઈ જાય ત્યારે જ આપણે તૈયારી કરી લેવી પડે. એન્વાયરમેન્ટ અને ક્લિયરન્સ બધી environment- ઇન્ડસ્ટ્રી લેવી પડે, ગ્રીન, ઓરેન્જ? એનું EI નોટિફિકેશન 2006માં આખી ઇન્ડસ્ટ્રીનું લિસ્ટ આપેલું છે. એટલે કે જે હાઈલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય છે, એક્ઝામ્પલ તરીકે તમને કહું, મેં તમને કીધું કે લેમિનેશન. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, ફાર્માસ્યુટિકલ છે, લેમિનેટ એટસેટ્રા, એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર. તો એનો સમયગાળો 1 વર્ષનો હોય છે એ કેટેગરી અને B1 કેટેગરીના પ્રોજેક્ટ માટેનો. જ્યારે B2 કેટેગરીનો પ્રોજેક્ટ હોય છે એનાથી નોર્મલ પ્રોસેસ હોય છે. ડાયરેક્ટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે એપ્લાય કરી અને તમારું 4 થી 6 મહિનામાં એનું એપ્રુવલ મળી જતું હોય છે. જ્યારે એ અને B1 કેટેગરીના પ્રોજેક્ટમાં છે તમારે 8 મહિનાથી વર્ષ દિવસનો સમય ટાઈમ લાગતો હોય છે, કેમ કે એમાં બેઝલાઇન મોનિટરિંગ પણ ઇન્ક્લુડ થતું તો હોય છે. કન્સ્ટ્રક્શન ચાલુ કરી દેવાનું આ ડ્યુરેશનમાં કે નહીં કરવાનું? એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે 100% તમારું ગ્રાઉન્ડ ક્લિયર હોવું જોઈએ, ગ્રાઉન્ડ જ હોવું જોઈએ. નો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ગોઈંગ ઓન, કન્સ્ટ્રક્શન એક્ટિવિટી થયેલી હોવી જોઈએ નહીં. તો 6 મહિના જમીન રાખીને આપણે જગ્યા લઈને હમણાં 6-8 મહિના જ્યાં સુધી નો સર્ટિફિકેટ આવે ત્યાં સુધી એમને જ રાખી દેવાનું? યસ. એની જે પ્રોસિજર છે આપણે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની ફોલો કરવી પડે. હવે માની લો કોઈ ચાલુ કરી દીધું એક્ઝામ્પલ yes, તરીકે, અને yes, પછી જેમ yes. મૂક્યું સર્ટિફિકેટ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ માટે એને મૂક્યું, પુટઅપ Okay. કર્યું, તો એ પેનલ્ટી અંદાજિત કેટલી હોય એમ? તો એ છે ને, એ પ્રોજેક્ટ છે ને EC વાયોલેશનમાં જાય છે. EC વાયોલેશનમાં જાય તો એની પેનલ્ટી છે એ ખૂબ વધારે હોય છે. EC એટલે શું મતલબ થાય? એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેં તમને કીધું જે હા. એપ્રુવલ આવે છે એને વાયોલેશનનો કેસ કહેવાય. ક્યારેક અમુક કેસમાં કોર્ટ કેસ પણ થતા હોય છે વાયોલેશનમાં, કેમ કે EC એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એવું છે કે એ એપ્રુવલ જ્યારે લેતા હોઈએ ત્યારે ગ્રાઉન્ડ છે 100% કન્સ્ટ્રક્શન થયેલું હોવું જોઈએ નહીં. ગ્રાઉન્ડ 100% ક્લિયર હોવું જોઈએ. ધેન આફ્ટર એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આવ્યા પછી તમારે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેં તમને જે એપ્રુવલ કીધા એ ગ્રીન ને વ્હાઇટ ને તો એક્ઝેમ્પ્ટ કરી નાખી, એને જરૂર નથી. ગ્રીન ને પણ આ જરૂર પડે? નહીં, ગ્રીન કેટેગરીમાં ન જરૂર, ઓનલી રેડ કેટેગરીમાં આવતી હોય. એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાં જે બધી ઇન્ડસ્ટ્રી આવતી હશે ને એ બધી રેડ કેટેગરીમાં જ આવતી હશે, કેમ કે હાઈલી પોલ્યુટેડ હશે. અને ઓરેન્જ કેટેગરી વાળા હોય ઓરેન્જ કેટેગરીમાં છે એમને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આવે? ના, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એમને નહીં આવે. તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટનો એકચ્યુઅલ કેસમાં મતલબ શું થાય? કે આ બધી રીતે હવાનું પ્રદૂષણ ન થાય, બધી રીતના પ્રદૂષણ ન થાય, એનું ક્લિયરન્સ, એ જ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ થયું ને? એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો મિનિંગ એવો થાય કે કેવિનભાઈમાં એવું હોય છે કે અમુક ઇન્ડસ્ટ્રી શું હોય કે એની જે પ્રોડક્ટ અને એની પ્રોસેસ પ્રમાણે છે ને એનો આમાં પોલ્યુશન લોડ વધારે હોતો હોય છે. એટલે જ EI નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે MOEF દ્વારા, અને એની પ્રોસેસ એટલે જ ગવર્મેન્ટ દ્વારા ફોલો કરાવવામાં આવતી હોય છે. એટલે કે જે ગ્રીન કેટેગરીનો જે પ્રોજેક્ટ હોય છે, એટલે કે એમાં જે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી જેને એપ્રુવલ લેવાના હોય છે, એનો સમયગાળો સિટી ફ્રેશ, એટલે કે સિટી ફ્રેશમાં 90 દિવસની અંદર તમને એપ્રુવલ મળી જતું હોય છે. તેના પર ચાલુ કર્યા પછી CC એટલે કે કન્સેન્ટ ટુ ઓપરેટ લઈએ, એનો પણ સમયગાળો 90 દિવસની અંદર તમને એપ્રુવલ મળી જતું હોય છે. આઈધર એ ગ્રીન કેટેગરીનો પ્રોજેક્ટ હોય, ઓરેન્જ કેટેગરીનો હોય કે રેડ કેટેગરીનો. ઓકે. અને ગ્રીન ને ઓરેન્જની વાત કરીએ, જે મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં ફોલ થતી હોય, બરાબર, તો એમને પણ પહેલા કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરતા પહેલા બધા સર્ટિફિકેશન્સ લેવા પડે? યસ. જ્યારે ગ્રીન કેટેગરી, ઓરેન્જ કેટેગરી કે રેડ કેટેગરી, એટલે કે જેમ હું તમને વાત કરું કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં હવે તમારે એપ્રુવલ લેવાના છે, તો એમના માટે તમારે જે છે કન્સ્ટ્રક્શન ચાલુ કરતા પહેલા તમારે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ લેવું પડે, એટલે કે એપ્લાય થવું પડે. ધેન આફ્ટર તમારે GPCBનું ફાઇલ એપ્રુવડ થાય, તમારું ઇન્સ્પેક્શન ક્લિયર થઈ જાય, ધેન આફ્ટર તમે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમેન્ટ આવ્યા પછી તમે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જે છે તમે ચાલુ કરી શકો. અને જો તમે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી તમે વહેલા ચાલુ કરી દીધી હોય તો જે ગવર્મેન્ટની ફીસ છે એમાં તમારે 25% એડિશનલ ગવર્મેન્ટ ફી ભરવી પડે, એટલે જેને અમે લેટ પેનલ્ટી કહીએ. એ કેટલી હોય અંદાજિત ફીસ?
કાંઈ એના એ ક્રાઇટેરિયા? ગવર્મેન્ટની ફીસ છે ને કેવિનભાઈ, કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમેન્ટમાં તમારે અમારું જ્યારે સર્ટિફિકેટ લેવાનું હોય ત્યારે મેં એક સીએ સર્ટિફિકેટ આપવાનું હોય એમાં, જેમાં લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરીની કોસ્ટ હોય. એ કોસ્ટ મુજબ ગવર્મેન્ટે એનું ફી સ્ટ્રક્ચર આપેલું હોય છે. એ મુજબ તમારે ગવર્મેન્ટની ફીસ પે કરવાની હોય. સપોઝ એક્ઝામ્પલ આપું કે તમારી લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરીની વેલ્યુએશન છે 1 કરોડથી 5 કરોડની વચ્ચે આવે છે, તો અમારામાં જે ગવર્મેન્ટની લીગલ ફીસ છે એ 15,000 રૂપીસ થાય છે. તો એ 15,000 રૂપીસ તમારે એની પે કરવી પડે. જો તમે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ તમે ચાલુ કરી દીધી હશે તો એમાં 25% લેટ એક્સ્ટ્રા તમારે ભરવા પડશે, એટલે કે 3,750, એટલે કે ટોટલ ફી તમારે 18,750 તમારે ગવર્મેન્ટને પે કરવાની અને થાય. કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમેન્ટ જે સર્ટિફિકેટ એના માટે કેટલો દિવસનો ટાઈમ લાગે? 90 દિવસ. તો અમુક લોકો બિઝનેસમેન એવું વિચાર કરે ને કે ભાઈ 90 દિવસ વેઇટ કરે એના કરતાં કન્સ્ટ્રક્શન ચાલુ કરી દો, પેનલ્ટી સાથે 3,000 રૂપિયા વધારે ભરવા પડે ને બીજું શું ફેર પડે? તો તમારા મત પ્રમાણે એના બીજા કોઈ રિપરકશન્સ ખરા કે ખાલી પેનલ્ટીથી કામ પતી જાય? નહીં, અત્યારના નિયમ પ્રમાણે કેવિનભાઈ એવું છે કે ગવર્મેન્ટે 25% લેટ ફી જે છે ઓકે, એ જ કરેલી છે. ઓકે, ઓકે. અને ઓપરેટ, માની લો કે સર્ટિફિકેટ ઓપરેટમાં કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો અથવા કંઈ ગવર્મેન્ટ એમ કીધું કે નથી આમાં કમ્ફર્ટ આવતો, તો તમે જેમ કીધું એમ ઓછા વર્ષ માટે એનું આપે, એના સિવાય બીજું કંઈ પેનલ્ટી? એમાં હું તમને વાત કરું તો ઘણી ઇન્ડસ્ટ્રી એવી હોય છે કેવિનભાઈ કે જેમને જીપીસીબીની ગાઈડલાઇનની ખ્યાલ હોતો નથી. બરાબર છે. હવે અમુક ઇન્ડસ્ટ્રીઝને હું તમને કહું કે અત્યારની જ સમયની વાત કરીએ તો અત્યારે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ જ્યારે કન્સ્ટ્રક્શન કામ ચાલુ કરતા હોય ત્યારે સબસિડી ચાલુ હોય છે, લોન ચાલુ હોય છે કે પીજીવીસીએલ હોય છે. એટલે આ બધા ડિપાર્ટમેન્ટ એટલે સૌથી પહેલા આવે પીજીવીસીએલ. પીજીવીસીએલ વગર તમારું કન્સ્ટ્રક્શન કામમાં પણ તમારે ડિસ્ટર્બ થાય. એટલે પીજીવીસીએલમાં જેવી એપ્લિકેશન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરે, પીજીવીસીએલ વાળા સીધું જ કે જીપીસીબીનું એપ્રુવલ છે તમારી પાસે. એટલે ત્યાંથી જ હવે નવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે જીપીસીબીનું એપ્રુવલ લેવા માંડ્યા છે અને હવે ગવર્મેન્ટના નોર્મ્સને ફોલો કરે છે. કેમ કે પછી ધ્યાન આપણે લોનમાં પણ જરૂર પડે છે અને સબસિડીમાં પણ જરૂર પડે છે. સબસિડીમાં તો કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ એન્ડ કન્સેન્ટ ટુ ઓપરેટ બંને એપ્રુવલની જરૂર પડે છે. એટલે શું છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જો આ બધા એપ્રુવલ્સ ટાઈમે લઈ લે તો આ બધા જ ડિપાર્ટમેન્ટના એપ્રુવલમાં એને સરળતા રહે છે અને એને ફાઇનાન્સમાં પણ સરળતા રહે છે અને એ લોકોનો ઇન્ડસ્ટ્રી જે છે એ ટાઈમ પીરિયડમાં વ્યવસ્થિત ચાલુ પણ થઈ જાય છે અને સેટઅપ પણ થઈ જાય છે. હવે હું વાત કરું કે જે અમુક ઇન્ડસ્ટ્રી એવી હોય છે કે મેં જોયેલી હોય છે કે એને ફાઇનાન્સની જરૂર જ ના હોય, કે લેક ઓફ નોલેજ હોય. તો ઇન્ડસ્ટ્રીવાળાએ ઇન્ડસ્ટ્રી ચાલુ કરી દીધી હોય, કન્સ્ટ્રક્શન કરી દીધું હોય અને ચાલુ પણ કરી દીધું હોય, જીપીસીબીને એપ્રુવલ પણ ન લીધા હોય. પછી એને ખ્યાલ આવે કે ભાઈ હવે તમારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એપ્રુવલ લેવાના હતા, ધેન આફ્ટર એ એપ્લાય કરે, તો એવા કેસમાં પણ કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ ને કન્સેન્ટ ટુ ઓપરેટ મળે જ. પણ કીધું એમ કે ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ ગઈ છે તો 100% એનું કમ્પ્લાયન્સ હોવું જોઈએ. પછી માની લો કે એમાં કઈ લોચો હોય અથવા કઈ ઉપર નીચે હોય એમાં કઈ, યસ, જો એમાં લોચો હોય કે સપોઝ તમારું ઇફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર ચાલતો ન હોય અથવા બાયપાસ ચાલુ હોય કે ટ્રીટમેન્ટ વગરનું પાણી બહાર જતું હોય, બરાબર, બોઇલર હોય તો બોઇલરની પાછળ જે એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ હોય કે બોઇલરની કેપેસિટી મુજબ હોય છે, અમારે સાયક્લોન હોય છે, બેક ફિલ્ટર હોય છે, સ્ક્રબર હોય છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર હોય છે, આવા બધા ઇક્વિપમેન્ટ બંધ હોય અને જો જીપીસીબી સેમ્પલિંગ કરે ને એમાં હાઈલી રિઝલ્ટ જીપીસીબીને મળે અને જો વોટર એટલે કે ખરાબ પાણી બહાર છોડતા હોય તો એવા સંદર્ભમાં ઇન્ડસ્ટ્રીને ક્લોઝર પણ આવી શકે છે. શું વાત કરો છો? ઇન્સ્ટન્ટ ક્લોઝર કરવું પડે? યસ, ઇન્સ્ટન્ટ ક્લોઝર પણ આવી શકે છે. ક્લોઝરની કેવિનભાઈ 2 મેથડ હોય છે. આ લોકો 2 રીતે ક્લોઝર આપે છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એક 15 દિવસની ઇફેક્ટથી અને બીજું છે ઇમિડિયેટ ઇફેક્ટ. જો તમારું વાયોલેશન ખૂબ જ વધારે હોય તો જીપીસીબી છે ઇમિડિયેટ બેઝ ઉપર તમને ક્લોઝર આપે, અને જો તમારું વાયોલેશન મીડિયમ અથવા ઓછું હોય તો તમને 15 ડેઝની અસરથી જીપીસીબી ક્લોઝર આપે છે. અને ક્લોઝર આપી દીધું પછી કઈ રસ્તો ખરો એના માટે? કેવી રીતે ફાઇટ? ક્લોઝર આપી દીધું તો ક્લોઝર આપ્યા પછી પહેલાં તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટે જે ક્લોઝરના જે પોઈન્ટ આપેલા હોય છે એ બધા પોઈન્ટનું 100% કમ્પ્લાયન્સ કરવાનું, કે જે ક્ષતિઓ હતી સોલ્યુશન કરવાનું. યસ, એનું 100% તમારે એનું સોલ્યુશન કરવાનું. ધેન આફ્ટર એની બેંક ગેરંટી ગવર્મેન્ટ કે જીપીસીબી છે એની જે પ્રકારનું વાયોલેશન છે એ પ્રમાણે એની બેંક ગેરંટી અને કમ્પ્લાયન્સ થયા પછી એની એપ્લિકેશન કરવાની હોય છે કે ક્લોઝર ટુ રિવોકેશન કહેવાય, જેને અમારી ભાષામાં કહીએ તો.
એટલે કે રિવોકેશન માટેની એપ્લિકેશન થયા પછી જીપીસીબી ઓફિસર્સ ત્યાં ઓડિટ કરીને જો એમને ઓકે લાગે તો એ લોકો રિપોર્ટ ઓકે કરી અને ગાંધીનગરથી, એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસ સેક્ટર 10માં ગાંધીનગર છે, ત્યાંથી તમને રિવોકેશન ડિપાર્ટમેન્ટમાંથી મળે. રિવોકેશન મળે ત્યારે એની પેનલ્ટી આવતી હોય છે, એટલે કે જે તમારું વાયોલેશન થયું એની જે પેનલ્ટી આવતી હોય 5 લાખ રૂપિયા હોય, 7 લાખ રૂપિયા હોય, 10 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા હોય કે 1 કરોડ રૂપિયા હોય, જે પ્રકારનું વાયોલેશન હોય એ પ્રકારનું એને પેનલ્ટી, એને ઈડીસી કહેવાય, એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પેન્સેશન. એ તમારી ઈડીસી પે કરવી પડે. ધેન આફ્ટર તમને રિવોકેશન આપે છે. અને હવે અત્યારે જીપીસીબી તો જે રિવોકેશન આપે છે એ પરમેનન્ટ રિવોકેશન લગભગ નથી આપતી, 3 મહિનાનું જ રિવોકેશન આપે છે. યસ ફરીથી 3 મહિના પછી એ લોકો ઇન્સ્પેક્શન કરીને ચેક કરે કે ભાઈ તમારી ઇન્ડસ્ટ્રી જે વાયોલેશન જે પોઈન્ટ ઉપર કર્યું હતું એ પોઈન્ટ પ્રમાણે તમારું ઓકે કમ્પ્લાયન્સ છે કે નહીં. ફરીથી 3 મહિના પછી તમારે પરમેનન્ટ રિવોકેશન માટે એપ્લાય કરવાનું. ધેન આફ્ટર એ લોકો ઓડિટ કરે અને પછી એ લોકોને લાગે કે ભાઈ આ લોકોને મારે પરમેનન્ટ હવે રિવોકેશન આપવું પડે એમ છે, તો એ લોકો જીપીસીબી છે પરમેનન્ટ રિવોકેશન તમને આપે. આ ઉપરાંત મયુરભાઈ, જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે છે એ જમીનમાંથી પાણી ખેંચતા હોય બહાર, તો એમાં પણ જીપીસીબી અને સીપીસીબીની ઘણી બધી ગાઈડલાઇન્સ છે, તો એના ઉપર થોડો પ્રકાશ પાડો. યસ એમાં કેવિનભાઈ એવું છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પોતાની, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રેમાઇસીસની અંદર બોરવેલ કરતા હોય અથવા કોઈ વેલ હોય, એટલે કે કૂવો હોય, તો એ જ્યારે કરતા હોય અને જ્યારે એમાંથી પાણી ખેંચવાનું, એટલે કે યુઝ કરવાનું ચાલુ કરે એ પહેલાં એને CGW, એટલે કે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીમાંથી એમને એપ્રુવલ લેવું પડે. એ એપ્રુવલ છે એ CGW ડિપાર્ટમેન્ટમાંથી તમને એપ્રુવલ મળે છે. તો એની ગાઈડલાઇન પ્રમાણે કે જેટલું આપણે કન્ઝપ્શન કરવાના હોય એની એપ્લિકેશન કરવાની. આપણા કારખાનાની અંદર આપણે બોર કરી અને પાણી કાઢતા હોય તો અપ્રુવલ લેવી પડે એવું? યસ. અને અપ્રુવલ ના લીધી હોય તો? અપ્રુવલ ના લીધી હોય તો CGW, એટલે કે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી છે એ પેનલ્ટી આપે છે. ધેન આફ્ટર એ પેનલ્ટી ભરીને પછી તમારે એપ્લાય કરવાનું. એપ્રુવલ તો આપે જ છે પણ વિથ પેનલ્ટી સાથે તમારે એપ્રુવલ. તો એ લોકો ચેકિંગ કરતા હોય ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં, બધા ઇન્ડસ્ટ્રીમાં કેટલા કેવી રીતે વોલ થયું? CGWમાં એવું છે કે એ લોકો એને એવું લાગે કે ભાઈ અહીંયા અમને એવું લાગે છે કે વાયોલેશન થાય એવું છે, તો CGW ઓફિસર છે એ ઇન્ડસ્ટ્રીમાં ચેકિંગમાં જઈ શકે. ઓકે. એટલે CGW એનું એપ્રુવલ પણ જીપીસીબીના એપ્રુવલ સાથે એટલું જ મહત્વ છે. અને એમાં ઘણી વાર શું હોય કે વધારે પાણી આવતું હોય અમુક બોરમાં, અમુકમાં ઓછું પાણી આવતું હોય, તો એ ખબર કેમ પડે કે કેટલું પાણી ગ્રાઉન્ડમાંથી એક્સટ્રેક્ટ કરેલું છે? એનો પેરામીટર કેવી રીતે નક્કી કરવા? એમાં કેવિનભાઈ એવું હોય છે કે જ્યારે ગ્રાઉન્ડમાંથી પાણી એક્સટ્રેક્ટ કરતા હોય છે ત્યારે ત્યાં ફ્લો મીટર લગાવવાનું કમ્પલસરી હોય છે. એ મેં તમને વાત કરી ને એપ્રુવલ લેવાનું હોય. એપ્રુવલ લેવાનું હોય ને એમાં અમારી બધી ગાઈડલાઈન હોય છે કે ફ્લો મીટર મૂકવું. ફ્લો મીટર મૂક્યા પછી એની ડેઇલી લોગબુક નિભાવવાની હોય છે કે રોજ તમે કેટલું પાણી કન્ઝપ્શન કરો છો, કેટલું પાણી યુઝ કરો છો, એનો રેકોર્ડ તમારે રાખવાનો હોય છે, જેને એની લોગબુક નિભાવતા હોઈએ છીએ. અને બીજું એક પીઝોમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. બોરવેલમાંથી જ્યારે પાણી ખેંચતા હોઈએ ત્યારે આ 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીના એપ્રુવલ પ્રમાણે કમ્પલસરી છે. આ લોકબુક મુજબ તમને ખ્યાલ આવી જાય કે તમે કેટલું પાણી યુઝ કરો છો. અને એ જે તમે કીધા ઇન્સ્ટ્રુમેન્ટ, એ જીપીસીબી અપ્રુવડ ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ ને, કારણ કે એમાંય નહીં તો ગપલો થવાના ચાન્સીસ રહે. કેવિનભાઈ એમાં એવું છે કે અમે જ્યારે જીપીસીબીનું એપ્રુવલ લઈએ ને ત્યારે એમાં પણ CGWનું એપ્રુવલ માગે છે. ઓકે. એટલે CGW બહુ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ થયો ને એનો મતલબ. યસ. અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, રેડ હોય, ઓરેન્જ, ગ્રીન, વ્હાઇટ, બધા લોકોએ લેવું પડે CGW નો અપ્રુવલ? CGWમાં બોરવેલમાંથી પાણી ખેંચતા હોય એટલે એપ્રુવલ લેવું પડે, પણ એઝ પર CGW ગાઈડલાઇન જેનું વોટર કન્ઝપ્શન 10 KLD, એટલે કે 10,000 લીટર કરતાં ઓછું હોય એમને એક્ઝેમ્પ્ટેડ માટે સર્ટિફિકેટ મળે છે, પણ એ લેવું કમ્પલસરી છે. અને 10 KLD કરતા, એટલે કે 10,000 લીટર કરતાં વધારે યુઝ કરતા હોય ડેઇલી, યસ એમને તો કમ્પલસરી જ છે, પણ 10,000 લીટર કરતાં ઓછું યુઝ કરતા હોય એમને એક્ઝેમ્પ્ટેડ માટે CGWને ગાઈડલાઇન પ્રમાણે સર્ટિફિકેટ લેવું પડે. એટલે CGW નું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો જીપીસીબી તમને એના રિલેટેડ બધા સર્ટિફિકેશન્સ આપે.
ઓકે. હા, રહેઠાણ વિસ્તારમાં તો ક્યાંય આવું નથી ને કે આવા લેવા પડે સર્ટિફિકેટ, કે એમાં હવે છે કંઈ? કેવિનભાઈ, દિવસે દિવસે નિયમો તમને ખ્યાલ છે કે જેમ ઇન્ડિયા ડેવલપ થશે એમ બધા રૂલ્સ પણ સ્ટ્રિક્ટ થશે. હા, તો રહેઠાણ વિસ્તારમાં પણ તમારે CGW એપ્રુવલ લેવાનું થશે. એવું લાગે છે તમને? યસ એના યસ દેંધાણ દેખાય છે? યસ યસ 100%. અત્યારે કોઈ એના કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સ છે? ના, અત્યારે ગવર્મેન્ટ એટલી બધી સ્ટ્રિક્ટ નથી, હા. પણ ભવિષ્યમાં રહેઠાણ વિસ્તાર માટે પણ ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ થશે. જગ્યા અને આપણી રહેઠાણ બોર યસ આપણો યસ ખેંચવા યસ આપણે યસ યસ. ખેંચ્યું પણ એ કેમ કે શું છે કેવિનભાઈ, અત્યારે પબ્લિક છે નોન અવેરનેસને કારણે વોટર ખૂબ જ વેડફે છે, કે જરૂર કરતાં વધારે પાણી યુઝ કરે છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તો ચાલો સમજે છે કે ખબર છે કે ભાઈ વોટર બોરવેલમાંથી જે છે એ આપણું પૂરું થઈ જવાનું છે, એટલે એ લોકો જોઈને યુઝ કરે છે. પણ રહેઠાણમાં આપણે આપણા જ કન્ટ્રીમાં વાત કરીએ તો પાણીનો વેડફાટ, એટલે કે વધારે જરૂર વેડફાય. વગરનું પાણી યુઝ પબ્લિક વધારે કરે છે. કે એટલે કે પબ્લિકે જ સમજવું જોઈએ, જો પોતે જ રોજિંદા જીવનમાં પાણીનો વપરાશ જે છે જરૂર પૂરતો કરે તો આપણા જ તળ બચવાના છે ને આપણી ભવિષ્યની પેઢીને પાણી કામ આવવાનું છે. પણ આ તો ટેક્સ જેવું થઈ ગયું ને, કે માનો કે કદાચ આગળ જતા રહેઠાણ વિસ્તારમાં આવે તો પોતાના જગ્યાના પાણી વાપરવા માટે સરકારને ટેક્સ ચૂકવવો પડે, એવું થયું ને યસ યસ. ટૂંકમાં. જોવો જ છો ને કેવિનભાઈ, સિટીમાં અત્યારે કોર્પોરેશનના મીટર પણ આવવા લાગ્યા છે. સાચી વાત છે. માની લો કે એકવાર આપણે મયુરભાઈ GPCBના લાઇસન્સ લઈ લીધા, CGWના લઈ લીધા, અને પર્યાવરણ અને પોલ્યુશન રિલેટેડ બધા લાઇસન્સ એકવાર લઈ લીધા, ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ ગઈ. હવે ડે ટુ ડે ઓપરેશન્સમાં પછી આ લાઇસન્સનું શું ઇમ્પોર્ટન્સ, અને નહીં મેન્ટેનન્સમાં કઈ રીતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? યસ, બહુ સારો પ્રશ્ન કર્યો કેવિનભાઈ. ઘણી વાર શું હોય છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ને એપ્રુવલ લીધા પછી બધું ભૂલી જતા હોય છે, એટલે કે કમ્પ્લાયન્સ મારે કરવું ન કરવું ભૂલી જતા હોય છે. એટલે ગવર્મેન્ટે એમાં પણ પોલિસી બનાવેલી છે કે એપ્રુવલ લીધા પછી પણ જે ઇન્ડસ્ટ્રી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લીધું હોય એને 6 મંથલી, એટલે કે દર 6 મહિને એના કમ્પ્લાયન્સ આપવાના હોય છે. એટલે કે જે ઇન્ડસ્ટ્રીને EC એપ્લિકેબલ છે, સપોઝ હું તમને એક્ઝામ્પલ તરીકે વાત કરું કે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે, તો ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ તમને મળી ગયું. મળી ગયા પછી તમારી ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ ગઈ. ઇન્ડસ્ટ્રી ચાલુ થયા પછી દર 6 મહિનેના EC કમ્પ્લાયન્સ કરવું પડે. EC કમ્પ્લાયન્સમાં એવું હોય છે કેવિનભાઈ કે અમારું મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટનું પરિવેશ નામનું પોર્ટલ છે. એ પરિવેશ પોર્ટલ ઉપર તમારે જે અમને સર્ટિફિકેટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપેલું હોય એમાં બધી કન્ડિશન લખેલું હોય. 100 થી 200 જેવી કન્ડિશન હોય છે કેવિનભાઈ. એ બધી કન્ડિશનોનું કમ્પ્લાયન્સ તમારે આપી વિથ પ્રૂફ, વિથ ફોટોગ્રાફ સાથે તમારે એનું કમ્પ્લાયન્સ છે એ પોર્ટલ ઉપર અપલોડ કરવાનું હોય છે. એમાં દર 6 મહિને કરવાનું હોય છે. અને બીજી વાત કરીએ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તો અમારા GPCBના એપ્રુવલ આવ્યા પછી પણ એમાં મંથલી રિટર્ન, એટલે કે દર મહિને એના રિટર્ન હોય છે. તમે પ્રોડક્ટ શું બનાવી છે, રો મટીરિયલ કેટલું યુઝ કર્યું છે, વોટર કન્ઝપ્શન કેટલું છે, વેસ્ટ વોટર જનરેશન કેટલું છે, ફ્યુલ કેટલું યુઝ કર્યું છે, બધા જ ડેટા એમાં ભરવાના હોય છે. એટલે કે એને મંથલી રિટર્ન કરવાના હોય છે. આફ્ટર વર્ષ પૂરું થયા પછી એના યરલી રિટર્ન પણ આવે છે. એટલે એના યરલી રિટર્ન પણ કરવાના હોય છે. અને જે પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એમને પર મંથલી એને એન્વાયરમેન્ટ મોનિટરિંગ પણ કરાવવાનું હોય છે. એ પર મંથલી છે એન્વાયરમેન્ટ મોનિટરિંગ છે, એટલે કે થર્ડ પાર્ટી એજન્સી, એટલે કે થર્ડ પાર્ટી લેબોરેટરી હોય છે, કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એપ્રુવડ લેબોરેટરી હોય છે, એમની પાસે એમનું ટેસ્ટિંગ કરાવવાનું હોય છે. એટલે કે એર ક્વોલિટી ટેસ્ટિંગ હોય છે, ETP. દર મહિને આ બધું યસ કરાવવું યસ પડે. અને યસ કોને યસ. કરાવવું પડે? કે જેમની જે રેડ કેટેગરી, એટલે કે હાઈલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ, એમના માટે. મીડિયમ પોલ્યુશન ઇન્ડસ્ટ્રીઝ હોય એને ક્વાર્ટરલી અથવા 6 મંથલી કરાવતા હોય છે. અને લો પોલ્યુશન ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ હોય એ વર્ષે અથવા 2 વર્ષે એકવાર કરાવતા હોય છે. પણ એન્વાયરમેન્ટ ઓડિટિંગ મોનિટરિંગ, ફરજિયાત છે. યસ એન્વાયરમેન્ટ મોનિટરિંગ રેડ કેટેગરી માટે તો કમ્પલસરી છે. એટલે કે મંથલી, ક્વાર્ટરલી અને 6 મંથલી અથવા યરલી દરેક ઇન્ડસ્ટ્રી મોનિટરિંગ કરાવતી હોય છે. જેમાં સ્ટેક મોનિટરિંગ, એમ્બિયન્ટ એર મોનિટરિંગ, નોઇસ મોનિટરિંગ, લાઇટ, ETPનું ટ્રીટેડ અને અનટ્રીટેડનું સેમ્પલ, પછી સુએજ માટે STPનું ટ્રીટેડ અનટ્રીટેડ સેમ્પલ, આ બધા સેમ્પલિંગ છે ઇન્ડસ્ટ્રી થર્ડ પાર્ટી લેબોરેટરી પાસે કરાવતી હોય છે. હવે આ જે લેબોરેટરીની વાત કરીએ મયુરભાઈ, તો એ કોઈ પણ લેબોરેટરી ચાલે, કે એમાંય કંઈ સ્પેસિફિક અપ્રુવડ, કંઈ ગવર્મેન્ટ અપ્રુવડ લેબોરેટરીઝ જોઈએ કે જે આ પર્ટિક્યુલર કામ કરતી હોય આનું મેન્ટેનન્સનું અથવા સર્ટિફિકેશન્સ આપવા માટેનું, એનું કંઈ ક્રાઇટેરિયા હોય? કે લેબોરેટરીની વાત કરીએ ને તો હું આપણા ગુજરાતની જ વાત કરું કેવિનભાઈ, તો આપણા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને એમને લેબોરેટરી
માટે એક એન્વાયરમેન્ટ ઓડિટ સ્કીમ બહાર પાડેલી હોય છે. એટલે કે એન્વાયરમેન્ટ ઓડિટ સ્કીમ મુજબ એ લોકો જે છે એન્વાયરમેન્ટ ઓડિટર તરીકેનું એપ્રુવલ આપતા હોય છે. એ એન્વાયરમેન્ટ ઓડિટરનું એપ્રુવલ એમને જ આપે કે જેમની પાસે લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. એટલે કે જીપીસીબીની ઓડિટ ટીમ છે, તમે સપોઝ લેબોરેટરી નવી બનાવો છો, તો જીપીસીબી લેબોરેટરી બનાવ્યા પછી જીપીસીબીની એન્વાયરમેન્ટ ઓડિટની કમિટી છે તમારે ત્યાં ઇન્સ્પેક્શન કરે, અને ધેન આફ્ટર તમે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવા માટે તમે કેપેબલ છો, એન્વાયરમેન્ટ ઓડિટિંગ કરવા માટે તમે કેપેબલ છો, એ બધું હોય પછી જ તમને લેબોરેટરીનું એપ્રુવલ મળે. ધેન આફ્ટર તમે લેબોરેટરી જે છે તમે ચલાવી શકો છો. અને તમે એન્વાયરમેન્ટ ઓડિટરનું એપ્રુવલ મળ્યા પછી દરેક ઓડિટરને 15 એટલે કે 15 કંપનીનું દર વર્ષે ઓડિટિંગ કરવા માટે ગવર્મેન્ટ એલોટ કરતી હોય છે. એટલે એ 15 કંપનીનું દર વર્ષે ઓડિટ છે એ લેબોરેટરી કરી અને યસ ગવર્મેન્ટ જ આપતી હોય છે. અને એ થર્ડ પાર્ટી લેબોરેટરી છે એ 15 કંપનીનું એન્વાયરમેન્ટ ઓડિટ કરે અને દર વર્ષે વાર્ષિક એનો એન્વાયરમેન્ટ ઓડિટ રિપોર્ટ છે એ કંપનીને રજૂ કરે અને કંપની છે એ જીપીસીબીને રજૂ કરે. બીજી વાત કરીએ તો એક લેબોરેટરીમાં NABLનું એપ્રુવલ પણ આવતું હોય છે, નેશનલ એક્રેડિટેશન બોર્ડ જે કહીએ, NABLનું એપ્રુવલ પણ આવતું હોય છે. તો એને NABL એપ્રુવડ પણ ઘણી બધી લેબ્સ હોય છે કે જે એક્યુરેટ ટેસ્ટિંગ માટે જાણીતી હોય છે, અને NABL એપ્રુવ પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે બધા ઇન્ડસ્ટ્રી એમની પાસે ટેસ્ટ કરાવતા હોય છે. તો એ લોકોને કંઈ ઓડિટિંગ રિક્વાયરમેન્ટ હોય? હા, NABL માટે ઓડિટિંગ રિક્વાયરમેન્ટ ન હોય. આ એન્વાયરમેન્ટ ઓડિટ સ્કીમ તો કેવિનભાઈ એટલે બહાર પાડેલી હતી કે જ્યાં આપણે ખારી નદીનો ઇસ્યુ થયો હતો અમદાવાદ, કે ખારી નદીનું પોલ્યુશન ખૂબ જ વધારે થયું હતું. એ ખારી નદીના કારણે એ કેસ હાઈકોર્ટમાં ગયો હતો, અને હાઈકોર્ટમાંથી એન્વાયરમેન્ટ ઓડિટ સ્કીમ ઓનલી ગુજરાત માટે બહાર પાડવામાં આવી હતી. એટલે બધા એન્વાયરમેન્ટ ઓડિટર છે એ બધા નિયુક્ત થયા અને એન્વાયરમેન્ટ ઓડિટ સ્કીમ બહાર પાડી. તમારો મયુરભાઈ આ પર્ટિક્યુલર ફિલ્ડમાં તમારા ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે, તો કોઈ એવી પર્ટિક્યુલર ઇન્સિડન્સ કે જે તમે હાઇલાઇટ કરવા માગતા હોય, જેના કારણે આપણા ઓડિયન્સને એના વિશે ખ્યાલ આવે કે ભાઈ હા તો આટલું બધું રિપર્કશન્સ આનું હોય, અથવા આમાં આ એવા ઘણી બધી વસ્તુ છે કે જેને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ ના લઈ શકીએ એમ? યસ. હવે સમયગાળો કેવિનભાઈ ખૂબ જ ચેન્જ થઈ ગયો છે, અને ટેકનોલોજી પણ ખૂબ જ ડેવલપ થવા માંડી છે. તો મારી દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય એ લોકોને, એટલે કે બધાને મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે બધા જ એપ્રુવલ છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવા, અને ટાઈમસર જે તે પ્રમાણે જે તે સમયગાળા પ્રમાણે ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ જે તે એપ્રુવલ લઈ લેવા જોઈએ. અને લઈ લીધા પછી પણ આપણે જે કાંઈ એના નોર્મ્સ છે કે એની જે પરમિસિબલ લિમિટ છે એના અંડરમાં જ આપણે પોલ્યુશન કંટ્રોલ કરવું જોઈએ. અને ઇન્ડસ્ટ્રીઝ જે છે એ હાઈલી ટેકનોલોજીમાં આપણે ડાયવર્ટ થાય અને ટાઈમ ટુ ટાઈમ બધા એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ મેન્ટેન કરતા રહેવા જોઈએ. ETP પણ મેન્ટેન કરતું રહેવું જોઈએ. કેમ કે શું છે, હવે દરેક ઇન્ડસ્ટ્રી સારી રીતે ડેવલપ થઈ રહી છે. ETP એટલે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે ઇન્ડસ્ટ્રીમાંથી વેસ્ટ વોટર નીકળતું હોય એને ટ્રીટમેન્ટ કરવા માટેનો પ્લાન્ટ. એટલે હવે શું છે, ઇન્ડસ્ટ્રી સારી રીતે ડેવલપ થઈ રહી છે અને એમની પાસે ફંડ પણ સારું હોય છે. તો દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટની એક જવાબદારી, નૈતિક જવાબદારી બનતી હોય છે કે બધા એન્વાયરમેન્ટના રૂલ્સનું પાલન કરે, અને જે છે આવતી આપણી પેઢીને જે છે એ પોલ્યુશનથી બચાવે અને સારું એન્વાયરમેન્ટ, બેટર એન્વાયરમેન્ટ મળે. મયુરભાઈ, એવું ક્યારે બન્યું કે તમને એમ થયું હોય કે તમારા કનેક્ટેડ કોઈ વ્યક્તિ અથવા કે જેમાં તમને એક્ઝામ્પલ સેટ કર્યું હોય ગવર્મેન્ટે કે ઓહો આવડી મોટી પેનલ્ટી મારી દીધી, અથવા એવા કાંઈ એક્ઝામ્પલ કે જે તમે શેર કરવા માંગો? કેવિનભાઈ, વાત કરું તો મારા કનેક્શનમાં તો ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ ભૂતકાળમાં આવી ગયેલી છે કે જે ડ્યુ ટુ લેક ઓફ નોલેજને કારણે, મેં તમને કીધું કે વેસ્ટ વોટરનું ડાયરેક્ટ બાયપાસ ચાલુ હોય, અથવા એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ ન ચલાવતા હોય, અથવા બીજા ઘણા હઝાર્ડિયસ વેસ્ટના પણ વાયોલેશન હોય. ઘણા બધા કેસ જોયેલા છે અને ઘણી બધી પેનલ્ટી પણ ભરેલી છે. અમુક ઇન્ડસ્ટ્રીએ 25 લાખ ભરેલી છે, અમુકે 5 લાખ ભરેલી છે, અને અમુક ઇન્ડસ્ટ્રી 1 કરોડ પણ ભરેલી છે. ને આ બધી જ ઇન્ડસ્ટ્રીઝને મેં મારા નોલેજ પ્રમાણે અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરાવેલ છે, અને ઇન્ડસ્ટ્રી અત્યારે સારી રીતે ચાલી પણ રહી છે. અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ મને યાદ કરે છે કે ના, મયુરભાઈએ જે અમને ગાઈડલાઈન આપી હતી એ પ્રમાણે અમે પહેલેથી જ કરેલું હોત
તો આ તો penalty અમારી નો છે યસ કોઈ. પેનલ્ટી ન આવત ને અમારી ઇન્ડસ્ટ્રીઝનું હમ. કેમ કે આ બધા ક્લોઝર આવવાના કારણે ઇન્ડસ્ટ્રીનું નામ પણ થોડુંક હા, ડાઉન થતું down હોય છે. થતું. ઓવરઓલ તમે જોવા જાવ ને તો અમુક એરિયા એવા હોય મયુરભાઈ, માનો ફોર એક્ઝામ્પલ જેતપુર છે, તો જેતપુરની આસપાસ સાડી ઉદ્યોગને કારણે પોલ્યુશન બહુ બધું વધી ગયું હોય. અંકલેશ્વર છે, તો ત્યાં ફાર્મા ઇન્ડસ્ટ્રીને કારણે એના રિલેટેડ સ્પેસિફિક પોલ્યુશન બહુ વધી ગયું હોય. તો આ પર્ટિક્યુલર વસ્તુ ના બને અથવા એને રોકવા માટે કંઈ ગવર્મેન્ટ સ્પેસિફિક કોઈ કદમ લેતી ઉઠાવતી હોય. અત્યારે છે ને કેવિનભાઈ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને એ ફૂલ એક્શન મોડમાં છે. હમ. એટલે કે તમે કીધું એમ નાઇટ વિઝિટ પણ એ લોકોની કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે. ઓકે. નાઇટ મોનિટરિંગ તમે જો અંકલેશ્વર, બરોડા, સુરત એ બધા એરિયામાં નાઇટ મોનિટરિંગ ચાલુ જ હોય છે. અને ઇન્ડસ્ટ્રીઝને પોલ્યુશન કંટ્રોલ કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ ખૂબ જ હાર્ડવર્ક કરી રહી છે કે ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પોલ્યુશન ઓછું કરે અને જીપીસીબી અને સીપીસીબી અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટના રૂલ્સનું પાલન કરે. પાસ્ટમાં આપણે ભોપાલની ગેસ દુર્ઘટના થઈ, યસ બરાબર, એ તો અતિશય ભયાવહ દુર્ઘટના હતી અને એના પછી ઘણા બધા સ્ટેપ્સ આપણે ગવર્મેન્ટે લીધેલા છે. તો તમને લાગે છે કે હજી કંઈ એવી વસ્તુ છે કે જે ખૂટે છે? તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સ, પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી હું તમને કહીશ કે તમને એવું લાગે છે કે હજી એવી કંઈ વસ્તુ કે જે હજી આમાં કરવાથી વધારે બેનિફિટ થાય, અથવા આ પર્ટિક્યુલર વસ્તુ તમને મિસિંગ લિંક લાગતી હોય એવું કંઈ? યસ કેવિનભાઈ, અત્યારની જે છે ને મને વાત એ લાગે છે કે સ્મોલ અને જે મીડિયમ કેટેગરીની જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે, ક્યાંક ને ક્યાંક એમનો ફાઇનાન્સનો અભાવ લાગતો હોય એવું જોવા મળે છે. કેમ કે શું હોય, ઇન્ડસ્ટ્રી લોન અને સબસિડી ઉપર સર્વાઈવ થતી હોય છે અને ધેન આફ્ટર એ લોકો એમના પ્રોડક્શન કેપેસિટી પ્રમાણે આગળ વધતા હોય છે. જ્યારે અમુક ઇન્ડસ્ટ્રી એવી હોય છે કે સ્ટેન્ડ બાય મોડ ઉપર ચાલતી હોય છે, એટલે કે એને ડેવલપ થવામાં વાર લાગતી હોય છે. તો એવી ઇન્ડસ્ટ્રીમાં જે ટાઈપનું પોલ્યુશન અમુક ટાઈપનું થતું હોય તો એમને કંટ્રોલ કરવામાં એ લોકોને થોડોક ટાઈમ એ લાગતો લોકો હોય શોર્ટકટ છે. કરતા હોય એવું યસ તમારું યસ કહેવું છે? યસ યસ. એટલે એ બધા ફાઇનાન્સના અભાવે થોડુંક ક્યાંક ને ક્યાંક પોલ્યુશન થતું જોવા મળે છે. એટલે કોસ્ટલી પડતું હોય ટૂંકમાં પોલ્યુશનને મેનેજ કરવું, એવું લાગે તમને? એવું યસ લાગે છે? યસ યસ. એમાં ઇન્ડસ્ટ્રીની કેટેગરી પ્રમાણે જે પ્રકારનું પોલ્યુટન્ટ ઇમિટ થતું હોય છે, તો એમાં જે ઇટીપી એટલે કે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કોસ્ટ, એનો મેન્ટેનન્સ કોસ્ટ અને એ જે બધું હોય છે એમનો કોસ્ટ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીને પરવડતો નથી. પણ હવે ગવર્મેન્ટે કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવી નાખેલ છે એમના માટે, કે જે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે અને સૌથી એમએસએમઈ લેવલની ઇન્ડસ્ટ્રીઝ છે, એમાંથી વેસ્ટ વોટર નીકળતું હોય તો ગવર્મેન્ટે હવે કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલા છે. એટલે કે એ શું કરે કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કે બધી ઇન્ડસ્ટ્રીમાંથી વેસ્ટ વોટર નીકળતું હોય એ ત્યાંથી કલેક્ટ કરી અને એ જે છે કોમન ફેસિલિટી હોય ત્યાં બધી ઇન્ડસ્ટ્રી વતી પોતે ટ્રીટમેન્ટ આપતી હોય છે વેસ્ટ વોટરની. એટલે શું છે, ઇન્ડસ્ટ્રીને ઇટીપીનો ખર્ચો બચી જાય, એનો મેન્ટેનન્સનો ખર્ચો બચી જાય અને આ નોમિનલ એમની જે ફીસ થતી હોય છે ટ્રીટમેન્ટ ચાર્જ એ આપી અને ત્યાં કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એ ટ્રીટમેન્ટ થતી હોય છે. ઓકે. હવે કોઈ નવો બિઝનેસ માની લો કે ચાલુ કરવા જાય છે અને તમારી પાસે આવે છે કે મયુરભાઈ મને આમાં ગાઈડન્સ આપો, તો તમે કયા સ્ટેપ ફોલો કરો એઝ અ એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્ટ? તમે શું કઈ કઈ વસ્તુ ધ્યાનમાં જુઓ અને પછી તમે એને કઈ રીતે ગાઈડ કરો? એમાં કંઈ તમારી સિસ્ટમ અથવા પ્રોસેસીસ ખરી? કેવિનભાઈ, મેં તમને બધા જ એપ્રુવલની ગાઈડલાઈન સમજાવી. એ ગાઈડલાઈન મુજબ જે એમનું ડોક્યુમેન્ટેશન થતું હોય છે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ હોય, કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ હોય, કન્સેન્ટ ટુ ઓપરેટ હોય કે CGW હોય, કે એપ્રુવલ આવ્યા પછી એન્વાયરમેન્ટ મોનિટરિંગ હોય, આ બધા જ એપ્રુવલ્સમાં અમે જે છે કે જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન એટલે કે લીગલ ગાઈડલાઈન છે, એ ગાઈડલાઈન પ્રમાણે ડોક્યુમેન્ટેશન કરી એમનું જે ઇન્સ્ટોલેશન કરાવવાનું હોય છે કે ટ્રીટમેન્ટ માટે તમે શું કરશો, એ બધી ટ્રીટમેન્ટ છે એ બરાબર થાય એ પ્રમાણેનું અમે ધ્યાન રાખીએ અને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને સજેસ્ટ કરી અને ત્યાં ઇન્સ્ટોલ કરાવીએ છીએ અને ઇન્ડસ્ટ્રીને એપ્રુવલ મળે પણ છે. એટલે મેક્સિમમ અમારી ટ્રાય એવી હોય છે કે એપ્રુવલ તો ઇન્ડસ્ટ્રીને અપાવે, સાથે સાથે એન્વાયરમેન્ટ પણ
એન્વાયરમેન્ટમાં પોલ્યુશન પણ ઇન્ડસ્ટ્રી મેક્સિમમ કંટ્રોલ કરી શકે ઓકે. એવી અમારી ટ્રાય હોય છે. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ, માની લો કે કોઈ કન્સેન્ટ ટુ ઓપરેટ માટે આપણે એસ્ટાબ્લિશમેન્ટ કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમેન્ટ આવી ગયું. હવે કન્સેન્ટ ટુ ઓપરેટ માટે આપણે સર્ટિફિકેટ માટે અપ્લાય કર્યું એક્ઝામ્પલ તરીકે. યસ યસ હવે ત્યાં ટીમ આવી જીપીસીબીની અને કોઈ પર્ટિક્યુલર સેમ્પલ ઉપાડ્યું અને એ સેમ્પલ રિજેક્ટ થઈ ગયું, યસ આપણે હાઇપોથેટિકલી જોઈને, Yes. અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને એમ લાગે આ તો રિજેક્ટ ન થવું જોઈએ, તો બધી વસ્તુ મેં ફોલો કરેલી છે, અને મને લાગે છે કે આમાં કંઈક પ્રોબ્લેમ હોય જે રિઝલ્ટ આવ્યું એમાં, તો એમાં કોઈ કમ્પ્લેન કરી શકે કે એની કોઈ ગાઈડલાઈન ખરી કે જેમાં જીપીસીબી અગેન્સ્ટમાં જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ કમ્પ્લેન કરી શકે એના અધિકારીઓ અગેન્સ્ટ કે વોટ એવર એ ઓર્ગેનાઇઝેશનની અગેન્સ્ટ? કેવિનભાઈ ખૂબ જ સારો સવાલ છે. હવે તમે સેમ્પલિંગની વાત કરી, તો સેમ્પલિંગમાં આઈધર ઇટીપીનું સેમ્પલ હોય, વોટરનું હોય કે એરનું સેમ્પલ હોય કે વેસ્ટનું, કોઈ પણ હઝાર્ડિયસ વેસ્ટનું સેમ્પલ હોય. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને એવું લાગે કે જીપીસીબીના જીપીસીબીએ જે સેમ્પલના રિઝલ્ટ આપેલા છે એમાં ક્યાંય ફોલ્ટ જણાય અથવા એમને એવું લાગે કે રિઝલ્ટ બરાબર નથી, તો ફરીથી એ રીએપ્લાય કરે ત્યારે જીપીસીબી સામે જીપીસીબીની સાથે થર્ડ પાર્ટી લેબોરેટરી પાસે પણ ટેસ્ટિંગ કરાવી શકે છે, અને બંને એજન્સીઓ છે ફરીથી રીસેમ્પલિંગ કરી અને ફરીથી એપ્લાય કરી અને સેમ્પલ માટેની કે ભાઈ અમારું સેમ્પલ જે છે એનું ટેસ્ટિંગ ફરીથી રીસેમ્પલિંગ કરાવી, અને એ જીપીસીબી ગાઈડલાઈન પ્રમાણે જો એપ્રુવલ થતું હોય, એટલે કે સેમ્પલ તમારું જો એપ્રુવ થઈ ગયું તો તમને મળી શકે છે કેવિનભાઈ. તો જીપીસીબીને કઈ પેનલ્ટી લાગે કે ના લાગે? ના, જીપીસીબીને પેનલ્ટી ના. રીસેમ્પલિંગ કરાવે આપણે તમે રીસેમ્પલિંગ માટે એ લોકોને કીધેલું જ છે ને. રીસેમ્પલિંગ માનો કે કરાવ્યું તો એ તો જીપીસીબી જ કરે છે બીજી વાર, કે એમાં તમારે બીજી વાર જીપીસીબી પણ કરે છે, અને સાથે સાથે એવું લાગે તો Third થર્ડ party. પાર્ટી એજન્સીને પણ તમે સાથે રાખી શકો છો. ઓકે, તો એ પછી થર્ડ પાર્ટી એજન્સીનું રિઝલ્ટ એવું ને જીપીસીબીનું એવું, તો પછી વેલિડ કયું ગણાય? વેલિડ જીપીસીબીનું જ રિઝલ્ટ ગણાય. ક્યાં રિઝલ્ટમાં જે લેક હતું એ તમને આખો ખ્યાલ આવી જાય. બાય આ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. આ પ્રેક્ટિકલ પોઈન્ટ મુજબ જીપીસીબી એપ્રુવલ આપે છે અને ભૂતકાળમાં આપેલા પણ છે. ઓકે, ટ્રુ. હવે મયુરભાઈ, હું તમને થોડાક રેપિડ ફાયર ક્વેશ્ચન પૂછું, ક્વિકલી તમારે એના જવાબ આપવાના છે. આર યુ ઓકે? યસ, ઓકે. કોઈ પણ ફેક્ટરી સ્ટાર્ટઅપ કરતા પહેલા એવી કઈ એક વસ્તુ છે કે જે તમે ફેક્ટરીના જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, બિઝનેસમેન છે, એને તમે કહો, એને સલાહ આપો? અત્યારના સમય મુજબ હું બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને એવી સલાહ આપું કે જીપીસીબીના એપ્રુવલ છે એના સમયગાળા, એટલે કે જેના ટાઈમ લિમિટ છે ટાઈમ લિમિટમાં લઈ લેવા જોઈએ. ઓકે. જીપીસીબી અને સીપીસીબી આમાંથી કેનું સર્ટિફિકેશન એવું છે કે જે અઘરું છે મેળવવું? બંને એપ્રુવલ સિમ્પલ છે. જો આપણે ગાઈડલાઈન ફોલો કરી અને વ્યવસ્થિત એપ્લાય કરી અને એપ્રુવલ લઈએ તો બંને એપ્રુવલ, સીપીસીબી અને જીપીસીબી, બંને ઇઝી છે. એક એવી મિસ્ટેક જે ફેક્ટરી ઓનર્સ કરતા હોય જ્યારે પોલ્યુશન રિલેટેડ સર્ટિફિકેશન્સ લેવા જતા હોય ત્યારે? ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ને ટેકનિકલ બાબત બધી બહુ છુપાવતા હોય છે, પણ અમે મેક્સિમમ એવી ટ્રાય કરતા હોઈએ કે ટેકનિકલી એ લોકો પૂરેપૂરું એનું સબમિશન છે એ પેપર ઉપર આપે. ઓકે. પોલ્યુશન કંટ્રોલની વાત આવે ત્યારે ઘણી બધી ડિવાઇસ, ઘણા બધા પ્લાન્ટ્સ ને ઘણી બધી વસ્તુ આવતી હોય, તો તમને શું લાગે છે બેસ્ટ પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસ કઈ ગણી શકાય ઓવરઓલ? કેવિનભાઈ, આ તમે જે પ્રશ્ન પૂછ્યો ને એ બહુ મોટો પ્રશ્ન છે, એટલે કે આ થિયોરિટિકલ બહુ મોટો પ્રશ્ન છે. એટલે પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટની વાત કરું તો એર પોલ્યુશન માટે સૌથી સારી ઇફિશિયન્સી વાળું ઇક્વિપમેન્ટ કહીએ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર છે, બેક ફિલ્ટર છે, સાયક્લોન સેપરેટર છે, ફ્યુમ રિડ્યુસ માટે આલ્કલી સ્ક્રબર, વોટર સ્ક્રબર, આ બધા ઇક્વિપમેન્ટ આવે છે. અને વોટર પોલ્યુશન એટલે કે વોટર ટ્રીટમેન્ટ માટે ઇટીપી પ્લાન્ટ, અને ડોમેસ્ટિક એટલે કે જે આપણું જે ટોયલેટ ફ્લશિંગનું અને ડોમેસ્ટિક યુઝનું વેસ્ટ વોટર નીકળતું એના માટે એસટીપી પ્લાન્ટ આવે છે. પછી સિટીઝ છે જેમ કે દિલ્હી છે, ત્યાં એર પોલ્યુશન એક લેવલથી ઉપર હાયર સાઈડમાં જે ચાલ્યું જતું હોય, તો ત્યાં માની લો લોકલ જે વ્યક્તિઓ છે રેસિડેન્સમાં લોકો એર ફિલ્ટર, એર પોલ્યુશનને કંટ્રોલ માટેની ડિવાઇસીસ વાપરતા હોય, તો તમારા મત પ્રમાણે ઇફેક્ટિવ હોય કે શું? સૌથી પહેલાં તમે જે દિલ્હીની વાત કરી, દિલ્હીના જે સિટીનો પ્રશ્ન છે વ્હીકલ પોલ્યુશનનો પ્રશ્ન છે, તો મેક્સિમમ વ્હીકલનો યુઝ છે ત્યાં ઓછો કરવો પડે અને બીજા જે સોર્સિસ છે એનો યુઝ કરવો પડે.
તો જ એમાં જે છે વ્હીકલ પોલ્યુશન કંટ્રોલ થાય અને એર ક્વોલિટી એટલે કે એમ્બિયન્ટ એર ક્વોલિટી માત્રા છે કે PM2.5, PM10, SO2 અને NOx એની માત્રા છે એ પરમિસિબલ લિમિટમાં મળી શકે. એવો એક એન્વાયરમેન્ટલ લો કે જે દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે જાણવો જોઈએ તમારા મત પ્રમાણે. અમારી ગીતા કહીએ તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 કે જેની અંદર બધા જ લો આવી જાય છે. વોટર એક્ટ પણ આવી જાય છે, એર એક્ટ પણ આવી જાય છે અને બધા એક્ટ આવી જાય છે. તો હું એવું સજેસ્ટ કરું કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 બધાએ વાંચવો જોઈએ. બહુ મોટો હશે ને તો. યસ. પોલ્યુશન કંટ્રોલના અપ્રુવલ લેવા માટેનો ફાસ્ટેસ્ટ વે કોઈ હોય તો એ કયો? પોલ્યુશન કંટ્રોલમાં ફાસ્ટેસ્ટ એપ્રુવલ માટે તમારે ડોક્યુમેન્ટેશન પ્રોસેસ છે ક્વિક રાખવી જરૂરી છે. અને જે છે ઇન્ડસ્ટ્રીનું જે એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ઇન્ડસ્ટ્રીનું જે સેટઅપ છે એ ફૂલી મેનેજમેન્ટ પ્રમાણે થયું હોય તો બધા જ એપ્રુવલ સિટી હોય, CCA હોય કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ બધા જ તમને ટાઈમે મળી જાય. ઓકે. એવી કઈ કોમન એન્વાયરમેન્ટલ વાયોલેશન્સ તમને જોવા મળે ફેક્ટરીઝમાં જનરલી? બધી જ ફેક્ટરીમાં હું વિઝિટમાં જતો હોય તો ત્યારે મને કોમન છે ને વર્કપ્લેસ મોનિટરિંગ એટલે કે અંદરનું જે વર્કપ્લેસ હોય ને એ પુઅર હોય છે કે બધાની પ્રોસેસ પ્રમાણે બધાની સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એમની પ્રોસેસ અલગ હોય, મેટલ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એમની અલગ હોય, પણ વર્ક ક્વોલિટી બધી જગ્યાએ પૂર લાગતી હોય છે. એટલે એને અમને એ ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટેના અમારા પ્રયાસો ફૂલ ચાલુ હોય. બિઝનેસ માટે પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ લેવાનો સૌથી મોટામાં મોટો ફાયદો કયો? આ પોઈન્ટ દેશ માટે છે અને બિઝનેસ માટે પણ છે કે દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે જો એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એપ્રુવલની ગાઈડલાઇનનું પાલન કરે એટલે કે એપ્રુવલ લીધા હોય તો લગભગ એમાં એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલના બધા જ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ થઈ જાય છે, ETP પ્લાન્ટ ઇન્સ્ટોલ થઈ જાય છે, STP પ્લાન્ટ ઇન્સ્ટોલ થઈ જાય છે. એટલે કે પ્રોડક્શનમાં તો એને બેનિફિટ મળે છે પણ એન્વાયરમેન્ટના જે પોલ્યુશન કંટ્રોલ છે એમાં પણ એ સહભાગી બને છે અને સારું કામ કરે છે. અને દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે એ કરવું જ જોઈએ. અમેઝિંગ. તો મયુરભાઈ, આ કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમેન્ટ, કન્સેન્ટ ટુ ઓપરેટ એના સિવાય કોઈ સ્પેસિફિક બીજા કોઈ સર્ટિફિકેટ આવે કે જે ઇન્ડસ્ટ્રીમાં લાગુ પડતા હોય? યસ. કેવિનભાઈ, એમાં એવું છે કે જે હાઈલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય જેવી કે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે એ રેડ થી ઉપર હોય? યસ, રેડ કેટેગરીમાં જ આવે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે, લેમિનેટ ઇન્ડસ્ટ્રીઝ છે કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે. જેવી વાત કરીએ જે તમે જોવો છો કે અંબુજા સિમેન્ટ છે, દિગ્વિજય સિમેન્ટ છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી છે, કેડિલા છે, તમે જોઈ હશે. લેમિનેટ ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી છે. તો આ જે બધી હાઈલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે જ્યારે તમે બિનખેતી થાય છે જમીનનું, એટલે કે તમે લોકેશન તો આઈડેન્ટિફાઈ તમે કરી લીધું હોય, બરાબર છે. હવે તમે જ્યારે લોકેશન આઈડેન્ટિફાઈ થઈ જાય પછી આ બધી ઇન્ડસ્ટ્રી માટે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટે EIA નોટિફિકેશન આપેલું છે, EIA નોટિફિકેશન 2006. એમાં દર્શાવ્યા મુજબ તમારે પહેલાં એને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવું પડે. એ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ છે એ આપણું A કેટેગરી અને B કેટેગરીમાં ડિવાઈડ થયેલું હોય છે. A કેટેગરીના જે પ્રોજેક્ટ હોય છે એનું એપ્રુવલ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ MOEFમાંથી મળે છે. અને B કેટેગરીના જે પ્રોજેક્ટ છે એનું એપ્રુવલ સ્ટેટ લેવલેથી મળતું હોય છે, એટલે કે સ્ટેટ લેવલ એપ્રેઝિયલ કમિટી SCSE અને ACIAA બરાબર છે. તો એની પ્રોસિજરની હું તમને એની થોડીક પ્રોસિજરની માહિતી આપી દઉં. તો જો કોઈ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ તમારે એપ્લાય કરવાનું થાય તો એના માટે તમારું આખું, મેં તમને જેમ કીધું એમ, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થતો હોય છે. એમાં પોલ્યુશન, એર, વોટર, હઝાર્ડિયસ, તમારું પ્રોડક્ટ, રો મટીરિયલ, સેફટી માટે શું કરવાના છો, આ બધી જ ડિટેલ તૈયાર કરી અને તમારું ટર્મ્સ ઓફ રેફરન્સ પહેલાં ટોર માટે એપ્લિકેશન કરવાની હોય છે. ધેન આફ્ટર ટોર માટે એપ્લિકેશન થયા પછી ટોર તમારું એપ્રુવડ થઈ જાય. એટલે ટોર એટલે એ ટર્મ્સ ઓફ રેફરન્સમાં મિનિસ્ટ્રી ઓફ MOEF કન્ડિશન આપેલી હોય છે કે એમાં જે બધી કન્ડિશન આપેલી હોય છે એ મુજબ તમારે એનો કન્ડિશન મુજબ તમારે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ બનાવવાનો હોય છે. એ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટમાં તમારે જે છે તમારું જે ઇન્ડસ્ટ્રીનું જે લોકેશન છે ત્યાંથી 10 કિલોમીટરની રેડિયસમાં જે બધા વિલેજીસ આવતા હોય એ વિલેજીસમાં એર ક્વોલિટી,
એમની વોટર ક્વોલિટી એટલે કે ગ્રાઉન્ડ વોટર હોય, બોરવેલ વોટર હોય, સરફેસ વોટર હોય, આ બધાનું સેમ્પલિંગ, એર ક્વોલિટીના રિપોર્ટ્સનું સેમ્પલિંગ, સોઇલ એનાલિસિસ, પછી ફ્લોરા ફોના છે એ. વાત કરું તો આ જે બધું એન્વાયરમેન્ટ રિલેટેડ જે બધા સ્ટડીઝ છે એ EIA રિપોર્ટમાં આવતા હોય છે. તમારી જે પ્રોડક્ટ રો મટીરિયલની સાથે સાથે એનું સેફ્ટી મેઝર્સ શું હોય છે, રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ હોય છે, આ બધી જ ડિટેલ તમારા EIA રિપોર્ટમાં બનતી હોય છે. અને આ EIA રિપોર્ટ જે છે એ EIA એપ્રુવડ નાબેટ કન્સલ્ટન્ટ જે હોય છે એ બનાવતા હોય છે. અને એ EIA રિપોર્ટ તમારો બની ગયા પછી, એટલે કે ડ્રાફ્ટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ કહેવાય એને. ડ્રાફ્ટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ બની ગયા પછી તમારે જે આજુબાજુના ગામના જે 10 કિલોમીટર રેડિયસમાં જે ગામ આવતા હોય એની લોક સુનાવણી થાય, એટલે એને પબ્લિક હિયરિંગ કહેવાય. પબ્લિક હિયરિંગ માટે આજુબાજુમાં જે 10 કિલોમીટરના ગામમાં જે સરપંચની જે આપણી ગ્રામ પંચાયતની જે ઓફિસ હોય છે ત્યાં આપણે ઓફિશિયલ એનાઉન્સ કરવાનું હોય છે કે આપણું પબ્લિક હિયરિંગ આ ડેટે હોય છે, અને એ ડેટે બધાને આપણે ત્યાં ઇન્વાઇટ કરવાના હોય છે આપણું પ્રોજેક્ટ રિપોર્ટ એ લોકોને બતાવવા માટે કે સાહેબ આ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે. અને જે પબ્લિક હિયરિંગ છે એ કલેક્ટરની મધ્યસ્થીમાં થતું હોય છે. ઓકે. યસ. એટલે ટૂંકમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી આવી હજારડીયસ આવતી હોય તો આજુબાજુના 10 કિલોમીટરના ગામને પણ એ વસ્તુમાં ઇન્ફોર્મ કરવામાં આવે, અને એના પણ કાંઈ પણ પ્રશ્નો હોય એના માટે એક મીટિંગ થાય અને એમાં એની મધ્યસ્થી કલેક્ટર કરે. યસ. કલેક્ટરની મધ્યસ્થીમાં EIA કન્સલ્ટન્ટ છે એ પ્રોજેક્ટ પ્રપોનન્ટ વતી આખો પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપતા હોય છે કે ભાઈ આ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, આ ટાઈપની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ, એમાં રો મટીરિયલ આ યુઝ થશે, પ્રોસેસ આ હોય છે, એમાંથી વેસ્ટ વોટર આટલું નીકળશે, વોટર કન્ઝપ્શન આટલું હશે, સોર્સ ઓફ વોટર શું હશે, એર પોલ્યુશન માટેના મશીનરી શું હશે, જેવી કે બોઇલર મેં તમને વાત કરી, બોઇલર, થર્મિક ફ્લુઇડ હીટર કે કોઈ પણ વસ્તુ આવતું હોય, બરાબર છે. ધેન આફ્ટર એનું રિસ્ક એસેસમેન્ટ એટલે સેફ્ટી માટે શું કરશે. પછી આજુબાજુના જે સેમ્પલિંગ કરેલા હોય 10 કિલોમીટરમાં મેં તમને જે કીધું બેઝલાઇન મોનિટરિંગ, એના શું રિઝલ્ટ આવેલા છે બધા, એ બધા જ રિઝલ્ટ સાથે એમનું એક કલેક્ટરની મધ્યસ્થીમાં પ્રેઝન્ટેશન થતું હોય છે. આફ્ટર પ્રેઝન્ટેશન પૂરું થયા પછી ગામ લોકોને કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પણ પૂછી શકે છે, અને એના આન્સર છે એ પ્રોજેક્ટ પ્રપોનન્ટે આપવાના હોય છે. એ ક્વેશ્ચન આન્સર તમારા પૂરા થયા પછી કલેક્ટરની મધ્યસ્થીમાં એને એપ્રુવલ આપવું કે ન આપવું એ નક્કી થતું હોય છે. એ પબ્લિક હિયરિંગ તમારું એપ્રુવડ થયા પછી તમારે ફાઇનલ પ્રેઝન્ટેશન માટે એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટેની એપ્લિકેશન કરવાની હોય છે. ધેન આફ્ટર તમારું જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ છે એ તમને સર્ટિફિકેટ મળતું હોય છે. એ જ રીતે હું બી કેટેગરીના પ્રોજેક્ટની વાત કરું તો B1 કેટેગરીનો પ્રોજેક્ટનું જે ઇન્ડસ્ટ્રી આવતી હોય એનું એપ્રુવલ લેવાનું હોય તો સેમ એ કેટેગરીમાં થતું હોય એ જ રીતની પ્રોસેસ હોય છે, પણ એ સ્ટેટ લેવલથી થતું હોય છે. જ્યારે B2 કેટેગરીના જે પ્રોજેક્ટ હોય છે એની પ્રોસેસ સ્મોલ હોય છે, એટલે કે એમાં પબ્લિક હિયરિંગ ન આવતે, પબ્લિક હિયરિંગનો પોર્શન છે એ નીકળી જાય છે. અને બીજી એક કેવિનભાઈ વાત કરું તો જે ઇન્ડસ્ટ્રીઝ B1 કેટેગરીમાં આવતી હોય અને GIDCમાં આવતી હોય, તો GIDC એસ્ટેટમાં આવતી હોય તો એમને જે પબ્લિક હિયરિંગ છે એ એક્ઝેમ્પ્ટેડ થઈ જાય છે, કેમ કે GIDC છે એ ગવર્મેન્ટે બહાર પાડેલી હોય છે, પણ એ GIDC છે 2006 પહેલાં એસ્ટાબ્લિશ થયેલી હોવી જોઈએ. 6 પછી હોય તો પબ્લિક હિયરિંગ પાછું આવે. યસ. અને પબ્લિક હિયરિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ મને કન્સેપ્ટ લાગ્યો. હવે માની લો કોઈ ગામવાળા એમ કહે કે ભાઈ અમને નથી મજા આવતી આ તમે ઇન્ડસ્ટ્રી કરો છો અને આ અમને આ તકલીફ છે, તો પછી એની શું સોલ્યુશન થાય કે ત્યારે ને ત્યારે સોલ્યુશન આપવું પડે, કેવી રીતે એમાં? પબ્લિક હિયરિંગ છે ને કેવિનભાઈ આખી કલેક્ટરની મધ્યસ્થીમાં એટલે થતું હોય છે કે એમની પાસે પણ ફૂલ્લી ટેકનિકલ નોલેજ હોય છે. જ્યારે ગામવાળા કે કોઈ પણ આજુબાજુના ગામવાળા કોઈ પણ ક્વેશ્ચન પૂછતા હોય અને પ્રોજેક્ટ પ્રપોનન્ટે આન્સર આપેલો હોય, તો જો ગામવાળા સાચા હશે તો કલેક્ટર છે એ ગામવાળા તરફ આન્સર આપશે, અને પ્રોજેક્ટ પ્રપોનન્ટ સાચા હશે તો પ્રોજેક્ટ પ્રપોનન્ટ તરફ આન્સર આપશે. પણ જો ટેકનિકલી પોલ્યુશન કંટ્રોલ કરવા માટે જો ઇન્ડસ્ટ્રી સક્ષમ હશે અને એને ટેકનિકલ બધા ઇન્સ્ટ્રુમેન્ટ કમ્પ્લીટ કરેલા હશે
તો 100% જે છે એ ઇન્ડસ્ટ્રીને પરમિશન મળી જતી હોય છે. માની લો કે તો એમ છતાંય બધા એની પાસે સોલ્યુશન હોય તોય ગામવાળા એમ કે ના અહીંયા ઇન્ડસ્ટ્રી ના આવવી જોઈએ, તો એમાં ગામવાળાને ચાલે કે પછી કંઈ ન ચાલે? ના, જો ઇન્ડસ્ટ્રીવાળા સાચા હશે તો, કેમ કે ટેકનિકલ ફિઝિબિલિટી જોવાની હોય. જો ઇન્ડસ્ટ્રી જો ટેકનિકલી રીતે બધું જ કમ્પ્લીટ કરી શકે એમ હોય, એટલે કે ટેકનિકલી એ સક્ષમ હશે, તો એ જે છે ટૂંકમાં ઇન્ડસ્ટ્રીને એને પરમિશન પ્રદૂષણ મળતી હોય કરવાનું નહીં, અને એના જો થતું હોય તો એના રિલેટેડ જે ના થાય એના રિલેટેડ જે ઇન્સ્ટ્રુમેન્ટ ને જે બધું મૂકવાનું એ મૂકી દેવાનું, જેના કારણે તકલીફ ન થાય. યસ યસ. થેન્ક યુ વેરી મચ મયુરભાઈ, તમે આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરી કે જે દરેક બિઝનેસમેન માટે વેલ્યુએબલ સાબિત થશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર યોર ટાઈમ. થેન્ક યુ. થેન્ક યુ કેવિનભાઈ.